ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં 10 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મના મામલામાં આરોપી વિજય પાસવાને વિકૃતિની તમામ હદ વટાવી હોવાનું બહાર આવ્યું છે. કોર્ટે આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ભરૂચની ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં શ્રમજીવી પરિવારની 10 વર્ષની બાળકી તેના પડાવ નજીક લાકડા વીણવા ગઈ હતી. 10-15 મિનિટ બાદ બાળકીની માતાને દીકરીની મદદ માટે બૂમો સંભળાઈ હતી. માતા અવાજની દિશામાં પહોંચી ત્યારે લોહીથી લથપથ હાલતમાં કણસતી દીકરી નજરે પડી હતી. બાળકીને તાત્કાલિક અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી, જ્યાંથી વધુ સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પોલીસે બળાત્કારનો ગુનો નોંધી ડીવાયએસપી અંકલેશ્વરના માર્ગદર્શન હેઠળ 6 ટુકડીઓ તૈયાર કરી હવસખોર વિજયકુમાર પાસવાન ગુનાને અંજામ આપી તેના વતન ઝારખંડ ભાગી જાય તે પહેલા જ તેને ઝડપી પાડ્યો હતો. જે આરોપીની પૂછતાછમાં તેણે વિકૃતિની તમામ હદ વટાવી હોવાનું બહાર આવ્યું છે. આરોપીએ બાળકી પર દુષ્કર્મ સાથે ગુપ્તાગમાં લોખંડનો સળિયો નાખતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. આથી તેની 2 સર્જરી કરવામાં આવી છે. પોલીસ તપાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો પણ થયો છે, જેમાં અગાઉ પણ આ જ બાળકી સાથે નરાધમે દુષ્કર્મ આચર્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. ચકચારી કેસ માટે પોલીસ દ્વારા સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે, જેનું સુપરવિઝન અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝા કરી રહ્યા છે. તો બીજી તરફ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમ ફોરેન્સિક પુરાવા એકત્રિત કરવા કામે લાગી છે. પોલીસ દ્વારા આરોપી સામે પૂરતા સમયમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે, સાથે સ્પેશિયલ પ્રોસિક્યુટરની પણ માંગ કરવામાં આવશે. બાળકીના પરિવારને યોગ્ય વળતર મળે તે માટે પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ તરફ આરોપીને આજે કોર્ટમાં રજૂ કરી પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવશે. તાત્કાલિક એલસીબી એસઓજી ડીવાયએસપીની ટીમ ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશન પહોંચી અને આ કોણે કર્યું છે અને કેવા સંજોગોમાં કૃત્ય થયું છે એની તપાસ હાથ ધરી. આશરે 12 કે 13 કલાક કન્ટિન્યુઅસ લોકોની પૂછપરછ કરતા, જ્યાં બનાવ બન્યો છે ત્યાં વિઝિટ કરતા અને આજુબાજુના ઘણા લોકોને ડિટેન કરતા ખબર પડી કે એક વ્યક્તિ જેનું નામ છે વિજય પાસવાન, આ વિજય પાસવાને આ બાળકી ઉપર રેપ કર્યો છે અને એના ગુપ્ત ભાગમાં અમુક મેટેલિક પાર્ટ ઇન્સર્ટ કર્યો છે, જે ખૂબ જ ખરાબ કૃત્ય થયું છે. આ ખબર પડતા વિજય પાસવાનને એરેસ્ટ કરી અને આગળની લીગલ પ્રક્રિયા તપાસ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. આ કૃત્ય ખૂબ જ ખરાબ થયું છે. સરકાર આ બાબતે ગંભીરતા રાખવી અને પેરેલલી બેસ્ટ સારવાર મળી રહે એના માટે ડોક્ટર્સની ટીમ અપોઇન્ટ કરી છે અને બાળકીને પ્રથમ એક ઓપરેશન ભરૂચમાં થયા બાદ એને એસએસજી હોસ્પિટલ બરોડા રિફર કરી છે, જ્યાં પોલીસની ટીમ અને ડોક્ટર્સની ટીમ એને બેસ્ટ મેડિકલ સર્વિસીસ મળી રહે એ પ્રમાણેની વ્યવસ્થા કરી રહ્યા છે. પેરેલલી જ્યારે આ વ્યક્તિએ આવું કૃત્ય કર્યું છે તો આરોપીની ધરપકડ કરી. ધરપકડ કર્યા પછી એની પૂછપરછ કરતા ખબર પડી કે વિજય પાસવાને માત્ર અત્યારે આ બાળકી સાથે આવું કર્યું નથી, અગાઉ આશરે 1 મહિના પહેલા પણ આ બાળકી સાથે આ જ વ્યક્તિએ આવું કૃત્ય કર્યું છે અને એનો રેપ કર્યો હતો. આ ખબર પડતા તાત્કાલિક અમે લોકોએ તપાસ ટીમ, એફએસએલ અને ડોગને બધાને સ્થળ ઉપર બોલાવી અને પુરાવા મેળવવાની પ્રક્રિયા ચાલુ કરી છે.